એ છોકરીને હરાવીને તો એને ફીણ કાઢી જાય, ધુવાડા નીકળી છે. આવો રાધાબેન આવો. આજે એક જીતેલો સરપંચ હારેલા સરપંચનું સ્વાગત કરે છે. આવો પધારો, બેસો. સરપંચ સાહેબ, હું નથી તો અહીંયા તમારા વધામણા લેવા આવી કે નથી તો તમારા પોખણા કરવા આવી, પણ તમારી જ ભાષામાં તમને બે વેણ કહેવા માટે આવીશું. રાધાબેન, આ કાનો સરપંચ વગડામાં હાલો જતો હોય અને હાવ જ હામો મળે ને તો એ કેળો તરી જતો હોય. આ ગામમાં કોઈની તાકાત નથી કે કાના સરપંચ સામે ઊંચી નજર કરી શકે. હાવ જ કેળો ફરી જ જાય, કારણ કે એને શરમ આવે ને કાના સરપંચ કે આ બરાબરી તો હંમેશા ખરખા લોકો હારે જ થાય ને. કઈ હાવ જ શિયાળી હારે બાંધવા જાય તો હારું ય ન લાગે ને. રાધાબેન, હવે તમે તમારી હદ વટાવી રહ્યા છો. તમે મર્યાદામાં રહેજો, નહીતર મારાથી તમારું અપમાન થઈ જશે. અપમાન? અને એ પણ તમારું? કેટલી તકલીફ થઈ સરપંચ સાહેબ? તો જ્યારે આ ગામમાં ચૂંટણીનો માહોલ હતો અને ગામમાં સભા ચાલતી હતી ત્યારે તમે મને જે શબ્દ કીધા હતા એ શબ્દ ભૂલી ગયા તમે. શું કીધું હતું? કે રાધાબેનને એના ઘરના નળિયા બદલવાની ત્રેવડ નથી અને ગામમાં ચૂંટણી લડવા નીકળ્યા છે. હા, કીધું તું, પણ એમાં ખોટું ક્યાં કીધું તું? 3 પેઢી જૂનું મકાન છે, ઘરના મોભાર અને નળિયા લબડી ગયા છે, એ તો બદલવાની તેવડ નથી, અને ચૂંટણી લડવા નીકળી પડ્યા હતા. કાના સરપંચ, હું કીધું તમે? અમારા ઘરના મોભારા લબડી ગયા છે અને અમારી 3 પેઢીથી અમે ઘરમાં કઈ સમારકામ જ નથી કરાવ્યું અને નળિયા બદલવાની ત્રેવડ નથી. તો યાદ રાખજો, આ રાધા તમને ચેલેન્જ આપીને જાય છે કે અમારા નળિયા વગરના ઘરમાં આ તમારી દીકરીને મારા દિયરની બહુ બનાવીને નો બેસાડું ને તો મારી માનું તાવડ લાજે. તમને ખબર નથી કાના સરપંચ કે તમે એવી ઝેરીલી નાગણના પૂંછડા ઉપર પગ મૂક્યો છે ને કે જે એક વખત ડંખ મારે ને એનું ઝેર આખી જિંદગી નથી ઉતરતું. અને આ ગામમાં જાહેર કરવું હોય તો એ કરી દેજો કે તમારી રતન આ મારા કેશવની વહુ બનવાની છે. જાઓ જાઓ રાધાબેન, વિચાર તો કરતા હોય બોલતા પહેલા. અરે મારી દીકરી તો શું, પણ મારી દીકરીના તૂટેલા ચપ્પલ પણ તમારા ફળિયામાં ના પડે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે જોઈએ છીએ કે તમારી દીકરી રતન મારા ઘરના પાણી ભરે છે કે નહીં. હો, તમારી દીકરીને હાચવીને રાખજો. એક સ્ત્રી તને ચેલેન્જ મારીને ગઈ, એને પણ હું એની ભાન ઠેકાણે લાવી દઈશ. મનસુખભાઈ, તમે જોયા કરો. કેશવ, હા વાડીએથી આવી ગયો? હા ભાભી, હું તો ક્યારનો આવી ગયો છું, પણ તમે ક્યાં ગયા હતા અત્યારમાં? હું ગઈ હતી સરપંચના ઘરે, એને બે વેણ કેવા. શું તમે એ અભિમાની સરપંચના ઘરે ગયા હતા? એની યાર ઝઘડો કર્યો? કેશવ, જ્યારે આ ગામડામાં ચૂંટણી હાલતી હતી ને ત્યારે એણે આપણા ગામમાં મને બધાયની વચ્ચે ભૂખડ કીધી હતી. અરે આપણા ખોડાને એણે ભગોવ્યું હતું. ત્યારની સરપંચ ઉપર મને ખીજ હતી
અને મારાથી રહેવાનું નહીં એટલે આજે સરપંચની સામે બે વેણ કહી દીધા અને એને લલકારીને આવી છું. અને આ એક વાતની ચેલેન્જ આપીને આવી છું. એને બધાયની વચ્ચે એમ કીધું તું ને કે તમારું આ ખોયડું ભાંગલું તૂટલું છે, નમાલું છે. હવે આ જ નમાલા અને ભાંગલા તૂટલા ઘરની વહુ એની દીકરીને બનાવીશ એવું સરપંચના મોઢા ઉપર મેં કહી દીધું છે. અરે ભાભી, હા તમે કેવી વાત કરો છો? તમે સરપંચની સામે આવું બોલીને આવ્યા? હા કેશો, આ ચેલેન્જ તો મેં સરપંચને આપી દીધી છે, પણ આ ચેલેન્જ પૂરી હવે તમારે કરવાની છે. મારો સાથ તમારે આપવાનો છે. ભાઈ, કેમ બોલતી બંધ થઈ ગઈ? તમે આ ચેલેન્જમાં મારો સાથ નહીં આપો? આ પડકારમાં મારો સાથ નહીં આપો? આપશો ને કેશવભાઈ? ભાભી, આ તમારો પડકાર એટલે મારો પડકાર. આ તમે જે કંઈ પણ વેણ કહીને આવ્યા છો ને, એ તમારા વેણ નહીં પણ હવે મારા વેણ છે. તમે બરાબર જ કર્યું છે. તમે જે કંઈ પણ આ સરપંચને કીધું છે ને સાચું કીધું છે. એની છોડી આ ઘરમાં વહુ બનીને આવશે. ભાભી, તમે જરાય ચિંતા ના કરો. આ તમે જે પણ વેણ બોલ્યા છો ને, એ તમારા બોલેલા વેણ હું ઝીલું છું. ના સરપંચની છોકરી આરે હું લગ્ન કરીશ, એને આ ઘરમાં ગમે તેમ કરીને લાવીશ. એ મારી વહુ બનીને રહેશે. હું તમને આ વચન આપું છું ભાભી, વચન આપું છું. વાહ કેશવ વાહ, મારા દિયર પાસેથી મને આ જ આશા હતી કે એ આ પડકારમાં મારો પૂરેપૂરો સાથ આપશે. એકવાર આ માથા ભરેલ સરપંચની દીકરી આપણા ઘરની વહુ બની જાય ને, પછી જો ઈ સરપંચના કાળજે આ તમારી ભાભી કેવા ડામ આપે છે. અરે રાત્રે હખીને હુવા નથી દેવાની હોય એને. હા ભાભી, આ સરપંચ હારે બદલો તો લઈને રહેવો છે. આ ગામ વચ્ચે આપણી આબરૂના ધજાગરા ઉડાડ્યા છે ને એને, પણ એનો જવાબ હવે તમે અને હું બંને આપશું. હા કેમ નહીં? હાવતનો મુકટો પહેરીને આટા મારે છે, ગામમાં મર્દાનગીની વાતો કરે છે, અને બાયુ માણા હારે કેમ બોલવું એની તો ભાન નથી. આ જેમ બને ને એમ જલ્દી પૂરું કરશો. હા ભાભી, જલ્દી પૂરું થાય. અહીંયા આવો રતન. કેશવ, તું અહીંયા શું કરે છે? રતન, આ હું રોજે અહીંયા તારી વાટ જોઉં છું, પણ આજે તું મળી. અહીંયા? હા. શું કામ છે મારું? રતન, મારે તને એક વાત કરવી છે. હા, તને તો ખબર જ છે ને કે તારા બાપાની જીભ કવાડા કાપે એવી છે, અને મારા ભાભી પણ આ બોલવામાં કાંઈ બાકી નથી મૂકતા, અને એ બંને વચ્ચે આ વર્ષોથી ઝઘડો હાલે છે. એમાંય તે બાકી હતું તો આપણા ગામની આ ચૂંટણીમાં સામે ઊભા રહ્યા ને, ત્યારથી બંને વચ્ચે બાપે માર્યા વેર હોય ને એવા ભડકા થયા છે. અને હવે તો સમજ નથી પડતી કે આ બંનેને કેમ શાંત પાડવા. હા કેશવ, તારી વાત હાવ હાચી છે. આ તારા ભાભી અને મારા બાપુ રોજ ઝઘડા કરે છે. તને ખબર છે, આખું ગામ રાજી થાય છે. આમાં તો આપણા બે ઘરની આબરૂ થાય છે અને બે ઘરની વાતો થાય છે. પણ મારા બાપુને નથી સમજવું કે નથી તમારા ભાભીને સમજવું. એટલે જ તો તને હું મળવા માંગતો હતો, તારી હારે વાત કરવા માંગતો હતો. અને રતન, હાસુ કહું ને તો હવે આપણે જ કંઈક કરવું પડશે. આ બે ઘર વચ્ચે લાગેલી આગને ઠારવા માટે આપણે જ બે આગળ આવવું પડશે.
પણ આમાં આપણે બે શું કરવાના? આપણે બે કઈ કરશું તો એ થોડા કઈ આપણું માનશે. રતન, હું એ માનું છું કે આ બંને આપણા સમજાવાથી સમજશે નહીં. પણ તને ખબર છે, આ આગનો રસ્તો પાણી છે, આ ઝેરનો રસ્તો ઝેર છે, એવી જ રીતે આ વેરનો રસ્તો પ્રેમ છે. એટલે તું કેવા શું માંગે છે? મને તો કાંઈ સમજાતું નથી. રતન, આપણા બે ઘર વચ્ચે બંધાયેલા વેરને દાબવાનો એક જ રસ્તો છે કે આપણે બંને આ પ્રેમના બંધનમાં બંધાઈ જઈએ અને લગ્ન કરી લઈએ. હા, હું તને દબાણ નથી કરતો. તું શાંતિથી વિચારજે અને પછી મને જવાબ આપજે. ઠીક છે કેશવ, મને 2 દિવસ વિચારવાનો સમય આપ, પછી હું તને જવાબ આપીશ. હવે હું જાઉં છું. અરે બેટા, તું ઘડીકનું કહીને ક્યારની ગઈ હતી, તને કેમ એટલી બધી વાર લાગી? બાપુ, હું તો ક્યારની ઘરે આવવા માંગતી હતી, પણ આ રસ્તામાં મારી બેનપણી ઓલી સોનલ નથી, એ મળી ગઈ હતી. તે વાતું એ ચડાઈ દીધી. બાપુ, મારે તમને એક વાત કેવી છે. અરે કેને પણ, કઈ વાત? બાપુ, હા, કેટલાય વર્ષથી આપણા અને રાધાબેનના ઘર વચ્ચે ઝઘડો હાલે છે, તો હવે આનો કંઈક ઉકેલ લાવી દ્યો ને. શું કામ ને તમે બે મનમાં દુઃખ રાખીને ફરો છો બાપુ? મનમાં દુઃખ રાખીને હું નથી ફરતો. એ કેટલા વર્ષોથી પોતાનું ઝેર મૂકતા નથી. મેં આજ સુધીમાં કોઈ દિવસ ઝઘડાની શરૂઆત નથી કરી. હંમેશા શરૂઆત ઝઘડાની એ જ કરે છે. હા બાપુ, પણ તમે બેમાંથી એક કોઈ નહીં સમજો તો આ સમાધાન ક્યાંથી થશે? બેમાંથી એકને તો આ નમતું મૂકવું પડશે ને. એટલે તું કહેવા શું માંગે છે? એ 3% રાધા સામે હું નમતું મૂકું એમ? એ તો કોઈ દિવસ નહીં બને. બાપુ, નથી તમારે નમતું મૂકવું કે નથી રાધાબેનને નમતું મૂકવું. ખબર નહીં કે આ ઝઘડો હવે કેદી શાંત થશે. બાપુ, તમને ખબર છે, આપણા બે ઘરની વાતો આખા ગામમાં કરે છે. હવે તો લોકો વગોણા ગાય છે. એ ભલે ગામને જે વાતો કરવી એ કરે, જે વગોણા કરવા એ કરે, પણ એ ભૂખડી બારસ રાધા સાથે તો હું ક્યારેય નમતું નહીં મૂકું. પણ બાપુ, મેં નક્કી કર્યું છે કે આ બે ઘર વચ્ચે હું સમાધાન કરાવીશ, ફરીને બોલતા કરીશ. હા, અને બાપુ, બીજી વાત એ કે મેં એ નક્કી કર્યું છે કે હું રાધાબેનના દિયરારે લગ્ન કરીશ. એટલે શું, તું તારા બાપનું નાક કપાવવા માંગે છે? મારા દુશ્મન સાથે લગ્ન કરવા માંગે છે? એ તો ક્યારેય નહીં બને. બાપુ, હું આવું પગલું એટલે ભરું છું કે બે ઘર વચ્ચે હા સમાધાન થાય. બસ ખબરદાર, જો હવે એક પણ શબ્દ બોલી છે તો એ નાલાયક કેશવ સાથે લગ્ન તો શું, એનું નામ પણ લીધું છે ને તો ભૂલી જઈશ કે હું તારો બાપ છું અને તું મારી દીકરી છે. જા અંદર અને તારું કામ કર. પણ બાપુ, મારી વાત તો સાંભળો. મારે કોઈ વાત નથી સાંભળવી. અંદર જા.